वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। तथा श्री गौतम सत्याविषी विठोड़ा ब्रह्म समाज तथा समस्त गौतम सत्याविषी अवधीच सहस्त्र ब्रह्म समाज आयोजित शिक्षण चिंतन शिबिर તેમજ તેજસ્વી પ્રતિભાઓનું સન્માન અને વિશેષ જે લોકો છે એમને સન્માનવાનો જે કાર્યક્રમ છે શ્રી ભોળાનાથ જોશી પ્રમુખ અમદાવાદ બ્રહ્મ સમાજ કે જેઓ કેરાવના વતની છે અને ઉદ્યોગપતિ છે પોતાનો સમય કાઢી અને આપણા કાર્યક્રમની અંદર અત્યારે ઉપસ્થિત રહ્યા છે તો સમસ્ત બ્રહ્મ સમાજ વતી તેમનું અહીંયા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। આપણા અવધીશ સહસ્ત્ર બ્રહ્મ સમાજના પ્રમુખ અને વર્ષો સુધી આપણા સમાજની અંદર મંત્રી તરીકે પણ તેમણે કામ કરેલું છે અને હાલ જે પ્રમુખ તરીકે સેવા આપી રહેલા છે એવા બાહુભાઈ રાવલ એમનું પણ અત્રે અહીંયા આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ। અત્રે ઉપસ્થિત નથી એવા સંજયભાઈ વ્યાસ નાની ઉંમરની અંદર આપણા સમાજની કેટલીક પ્રતિભાઓમાંથી એક ઉગતી પ્રતિભા કે જેઓ સિકોરના વતની છે અને અમદાવાદ શહેરની અંદર મહામંત્રી તરીકે બ્રહ્મ સમાજની અંદર કામ કરી રહ્યા છે એવા દિનેશભાઈનું પણ અત્યારે અહીંયા ગરમીનો સમય ચાલી રહેલો છે છતાં પણ મોટી સંખ્યાની અંદર અહીંયા હાજરી દેખાય છે। એ એક આપણા માટે પ્રગતિની વાત કહી શકાય। આપણો બ્રહ્મ સમાજ એ સંગઠિત થાય અને સંગઠિત થાય તો કંઈક કામ થઈ શકે। અહીંયા એન્કર તરીકે બિરાજેલા ભાઈ શ્રી સંજયભાઈ
એ સંગઠનની ખૂબ જ જરૂર છે. અને એટલે કહેવાયું છે કે સંઘે શક્તિ કલૌ યુગે. પણ બ્રાહ્મણ સમાજ એ આદિ અનાદિકાળથી ઋષિમુનિઓના સમયથી તેજસ્વી હતો. અને એ સમયની અંદર એક બ્રાહ્મણ હોય તો પણ એ સિંહ સમાન ગણાતો. પણ બદલાતી પરિસ્થિતિના કારણે અને બદલાતા સંજોગોના કારણે આપણે પણ કેટલીક બાબતોનો સ્વીકાર કરી અને ચાલવું જોઈએ. એટલે હાલના સમયની અંદર જો આપણે સંગઠિત થઈને નહીં ચાલીએ તો આપણે પાછળ રહી જઈશું. એટલે સંગઠનની ખૂબ જ જરૂર છે. આવા કાર્યક્રમોની અંદર જો આપણે બધા ભેગા મળીએ તો ચિંતન થઈ શકે, કંઈ કામ થઈ શકે, સમાજ માટેની કંઈક વિચારણા કરી શકીએ. યુવાનોને વડીલોની પ્રેરણાની પણ જરૂર હોય તો પ્રેરણા પણ મળે, માર્ગદર્શન મળે. ખૂબ જ ધન્યવાદ છે. सबसे तेज वही चलता है, सबसे तेज वही चलता है जो अकेला चलता है, लेकिन दूर तक वही जाता है जो सबको साथ लेकर जाता है. એટલે બધાને સાથે લઈને જો ચાલવું હોય તો બધાને સાથે મળવું પડે. સહનાવર્તોની ભાવના જો નહીં રાખીએ તો આપણો સમાજ એ જે આપણે પ્રાપ્ત કરવું છે તે પ્રાપ્ત કરી શકશે નહીં. માટે સંગઠનની ભાવના રાખીને આપણે આગળ ચાલવાનો રસ્તો જે અપનાવ્યો છે અને એના માટે આપણે અહીંયા ચિંતન માટે જે કંઈ મળ્યા છીએ એ બહુ સુંદર વાત છે. હાલના સમયની અંદર આપણે બધા સરળ રસ્તા શોધીએ છીએ, પણ વાસ્તવમાં ટૂંકા રસ્તા એ કદી આપણને ફળદાયી બનતા નથી. શ્રીમદ ભગવદ્ ગીતા કે જે આપણું ધર્મ પુસ્તક છે એની અંદર પણ ગીતાના પંચ પ્રાણ કહેલા છે. તો પંચ પ્રાણની અંદર પહેલો જે પ્રાણ છે એને કહ્યું છે કે પ્રયત્નવાદ. માણસ પ્રયત્ન કરે તો કંઈક પ્રાપ્ત કરી શકે. જંગલનો સિંહ પણ પોતાને શિકાર કરવો હોય તો એને પણ ગુફામાંથી બહાર નીકળવું પડે છે, પ્રયત્ન કરવો પડે છે. તો આપણે માણસ છીએ, એકલા ઘરમાં બેસી રહીએ એના કરતાં 4-5 માણસો મળ્યા હોય તો કંઈક પ્રગતિનું કામ આપણે કરી શકીએ. અને પોતાના જીવનની અંદર વ્યક્તિગત વિકાસમાં પણ જો પ્રયત્નવાદનો આપણે સ્વીકાર ન કરીએ અને ટૂંકા રસ્તાઓ અપનાવીએ તો આપણે જે પ્રાપ્ત કરવું છે તે ધન પ્રાપ્ત કરવું હોય કે બીજી કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે પ્રયત્ન એ પહેલી વસ્તુ છે. પ્રયત્ન કર્યા પછી માણસની પાસે ધન આવે, સત્તા આવે તો મદ પણ આવી જાય છે. પણ બીજો પ્રાણ જે કહેલો છે અહંકાર નાશ. તો એ અહંકારનો નાશ કરવો પડે. પ્રયત્ન કર્યો, ધન કમાયા, પણ માણસની અંદર જો અહંકાર હોય તો તે રસ્તો ચૂકી જાય છે. એટલે બીજો જે ગીતાની અંદર બીજો જે પ્રાણ કીધો તે અહંકાર નાશ છે. બીજો છે ભાઈ લોક સંગ્રહ. પ્રયત્ન કર્યો. પ્રમુખ શ્રી બાબુભાઈ રાવલને વિનંતી કરીશું કે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. બિરાજમાન મહાનુભાવો તેમજ સર્વે પધારેલા આમંત્રિત મહેમાનો અને ગામના દરેક ભાઈ બહેન અનુભવો છે. આપણે હમણાં એક વાત કરી જેને સરકારે વિરોધ કર્યા કે સમાજની શું સેવા કરવાના છે. તો વાત એકદમ સાચી છે, પણ આપણા મુદ્દે વાત એ છે તો યુવાનોનો પણ સમય જ નથી. યુવાનોને ઘણો પ્રયત્ન કરવા છે તો યુવાનો આગળ આપતા નથી. પહેલાં તો હું એમને જ બિરદાવીશ, એમને ખૂબ વિનંતી આપીશ અને એમને તો મેં કહ્યું છે કે તમારે કોઈ પણ કામ હોય તો મને જણાવજો, મારી અંતિમ મદદ કરીશ. આપણે પહેલાં શિક્ષણ ભાવ વડાવેલો છે, એના નાણાં પણ વર્ગ પાસે પડેલા છે અને એ ઉપરાંત પણ સમાજનો પડેલા પૈસા જો આ કામમાં આપતા હશે તો એ બહુ ઉત્તમ વસ્તુ છે. હવે હું આપણે કહું કે આપણો ભાઈ શ્રી નટુભાઈએ વાત કરી જેના સંગઠનની, તો હમણાં હું
એક પસંદગી મેળામાં ગયો, મને આમંત્રણ હતું વિસનગર ખાતે. એમાં બધો ભાગ એક બેનને જ બચવો છે, કિંજલબેન ઠાકર. કિંજલબેન વંદે આ નારો અમારી તમામ મિટિંગોનું લગભગ હોય છે એટલે અમારી આ પેટર્ન બની ગઈ છે અને આ તો આપણા દરેકની પેટર્ન બની જવી જોઈએ. અત્રે વિઠોળા મુકામે 27મી ધર્મ સમાજની શિક્ષણ ચિંતન શિબિરમાં ઉપસ્થિત ડોક્ટર 27મીના પ્રમુખ ભાઉભાઈ રાવલ, મારા ઘેરાળુના પત્ની, આપણા સમાજનું ગૌરવ, હર હંમેશ માટે કોઈ પણ સમાજમાં ફંક્શન હોય તો એમનું હંમેશા માટે યોગદાન હોય છે એવા ભોળાભાઈ જોશી, આપણા સમાજનું ગૌરવ વધારેલું છે. સિપોરના વતની પ્રશાસન અધિકારી યોગેશભાઈ રાવલ સાહેબ, ઇન્કમ ટેક્સ વિભાગનો બહુ ઊંચા હોદ્દા ઉપર રહી અને આપણા સમાજનો ખૂબ જ ગૌરવ વધારે છે. યુવાન મધુરપુરના વતની મારા મિત્ર મયુરભાઈ ઠાકર, એમને પણ સમાજનો ખૂબ જ ગૌરવ વધારે છે. આપણા સમાજના આમંત્રણને માન આપી સતલાસણાથી ઉપસ્થિત રાકેશભાઈ પ્રોફેસર તથા સમાજના મુખ્ય વડીલો, બહેનો, નિકુંજભાઈ અને ઘણા બધા મિત્રો, ઘણી વખત અમારી ચર્ચા થતી કે આપણા સમાજમાં પણ એક કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં છોકરાઓને આપણે કંઈક યોગદાન આપી શકીએ, કોઈ જગ્યાએ વર્ગ શરૂ કરી શકીએ, આવું એક આયોજન કરીએ. ઘણી વખત ચર્ચા થતી ઘેરાળુના જે કોઈ બી કાર્યક્રમોમાં જે કોઈ બી શિક્ષણ સાથે જોડાયેલા મિત્રો હતા એ લોકો હંમેશા ચર્ચા કરતા. ઘણી વખત આપણે આયોજન કરેલું, એક બે વખત શરૂઆત કરી, જોયેલી સફળતા પણ ના મળી. એવી બી ચર્ચા થતી કે કોઈ પણ જગ્યાએ બીજા સમાજોમાં જે કોઈ બી લાયકાત હશે એ પ્રમાણે આપણે મદદ કરીશું. બીજો વિષય એવો મૂકવામાં આવ્યો કે બ્રાહ્મણ સમાજનો સંપ. બિલકુલ ચોક્કસથી આપણે વાત ભૂલી જાઓ કે આપણામાં સંપ નથી, બિલકુલ સંપ છે. કોઈ પણ પરીક્ષાનું રિઝલ્ટ આવશે 11, 12 સાયન્સનું 10માનું, તમે પેપર એમ જોશો કે બ્રાહ્મણના વિદ્યાર્થીઓ કેટલા છે. કોઈ આઈએસ આઈપીએસ ઓફિસરની બદલી જોશો તો આપણે કોઈ લાગવડતું નહીં હોતા આપણે કહીએ છીએ ભાઈ હવે બ્રાહ્મણ આ લિસ્ટમાં બ્રાહ્મણો કેટલા છે. આપણા અંતરમાં તો આપણે તમામ વસ્તુઓ ભળેલી છે, આપણે એને પ્લેટફોર્મ પર લાવવાની છે. આપણે કોઈ જગ્યાએ જતા હોય છે, હું જે ક્ષેત્રમાં છું એ ક્ષેત્રમાં મને તો જણાવી છે કોઈ બી બ્રાહ્મણ મળ્યા છે એમને મને હંમેશા સહકાર આપ્યો છે. આપણે જઈએ છીએ તો આપણને સહકાર મળે જ છે. સવાલ એ છે કે આપણે બી જે ક્ષેત્રે છીએ આપણેથી જે બને એટલો સહકાર આપીએ. એટલે બિલકુલ સંપ સહજ આપણા હૃદયમાં પડેલું છે, પ્લેટફોર્મ પર લાવતા નથી, આપણા પ્લેટફોર્મ પર લાવવાની જરૂર છે. અને યુવા પેઢીમાં તો આ વસ્તુ બિલકુલ ચોક્કસથી સહજ. અને હું ખાતરી આપું છું અનેક પ્રયાસો કરવામાં આવ્યા. આપણા ગામના આદરણીય સ્વર્ગીય વડીલ શ્રી નંદુભાઈ પંડ્યા સાહેબ મારા સાથી પત્રકાર મિત્ર હતા. આ જ્યારથી પણ આપણા સમાજના પ્રમુખ નિમાયા ત્યારથી અમને હંમેશા એવો પ્રયાસ કર્યો કે ભાઈ તમે મારી સાથે આવી જાઓ, મને મદદ કરો. મેં અમને એક જ વાત કરી કે દાદા મદદ એક જ પ્રકારે થાય, સમૂહ લગન સમૂહજનોએ આ કોઈ વિશેષ કાર્ય નથી. જો આપ શિક્ષણ કાર્ય પાલન કરો તો ચોક્કસ અમે મદદ કરીશું. આ વાત નંદુભાઈએ ઉપાડી લીધી હતી દોસ્તો. અને આ નંદુભાઈએ એમની કારોબારી અંતર્ગત એક શિક્ષણની કમિટી હતી. આ શિક્ષણ કમિટીમાં આપણા સમાજના પ્રોફેશનલ શિક્ષક વગેરે મિત્રો આપણા સભ્ય બનાવ્યા હતા. આનું થોડું ભંડોળ પણ આપણે ભેગું કર્યું હતું. અને આશે કુદરત પર જવા ઈચ્છુક છે પણ બેકગ્રાઉન્ડ નથી એવા વિદ્યાર્થીઓને એક સારું એવું પ્રોત્સાહન આપ્યું, સારું એવું બેકગ્રાઉન્ડ આપ્યું. કોણ કહે છે કે આપણા સમાજના લોકો અશિક્ષિત જ હોય છે? કોણ કહે છે કે બ્રાહ્મણ એટલે ધોરણ 10 એટલે બસ, આગળ નહીં? આવું કોણ કહે છે? બ્રાહ્મણના દીકરા તેજસ્વી જન્મથી હોય છે દોસ્તો. માત્ર એને જરૂર હોય છે એક આધારની, અને આધાર આપણા સમાજમાં હવે પૂરો પાડવામાં આવ્યો છે. અને ગૌરવ છે કે આપણા સમાજના યુવાએ
યુવાનોએ આ ટીમ બનાવી અને આ કાર્યભાર ઉપાડી લીધો. ગુરબી બાબુ કાકા આપણા સમાજના પ્રમુખ છે. એમણે હમણાં એક વાત કહી કે નિવૃત્ત માણસો એટલે નિવૃત્ત હોય. માફ કરજો બાબુ કાકા, આ મારો વિષય હતો. આ ગઈકાલે જી ન્યૂઝ ઉપર ડૉક્ટર સુમિત પાત્રાએ રજૂ કરેલો વિષય હતો અને એમણે સંગઠન અને એનજીઓ વિશે આ વિષય છેડ્યો હતો. એમણે એવું કીધું કે જે માણસને સરકાર નિવૃત્ત કરી દે છે, જે માણસની કેટેગરી હોય છે કે આ હવે કામ કરવાના લાયક નથી, જો એવા માણસે તમે સમસ્ત સમુદાયનો કાર્યભાર સોંપી દો તો સ્વાભાવિક છે એમના મનથી અને એમની જે બુદ્ધિમત્તા છે એનાથી એમનું કાર્ય ઉત્તમમાં ઉત્તમ હશે, પણ એમની ટાઈમ પીરિયડ જે કહેવાય કાર્ય કરવાની ઝડપ આ હંમેશા નીચી જ રહેશે. એ પ્રગતિ નહીં સારી શકે. આપણા સમાજમાં આપણે આનો ભોગ બનતા હોય છે. દોસ્તો માફ કરજો, કોઈ પણ વડીલ હોદ્દા પર હોય તો એમના માટે આ વાત નથી કરતો. આ એક કોમન વાત છે જે ડૉક્ટર સુમિત પાત્રાએ કાલે રજૂ કરી હતી, જો આપણી સમક્ષ રજૂ કર્યું. ડૉક્ટર સુમિત પાત્રાનું આ જ કહેવું હતું દોસ્તો કે કોઈ પણ વ્યક્તિ એ નેતા બનવો છે તેને બનાવી નાખે. જો એનામાં બાળપણથી અથવા જન્મથી નેતાના ગુણ છે, સેવાના ગુણ છે, તો એ સ્વાભાવિક સેવા કરતા હશે. એમને કાલે એ પણ એક એનજીઓના વડાને બોલાવ્યા હતા. આ જે શિબિરનું આયોજન જે કર્યું છે એ એક બીજા બધા ઘણા કાર્યક્રમો થાય છે, પણ એના કરતાં આ એક અલગ છે અને આ એક જરૂરી હતું. એના માટે જે વિક્ટોરિયાના યુવાનોએ આ બીડું ઝડપી લીધું અને એમાં નિકુંજભાઈ ખાસ કરીને નિકુંજભાઈએ જે વારંવાર અમારા બધા સાથે સંપર્ક કરી અને આ કામ ચાલુ કર્યું અને અમે એમને ક્યારેય ધર્મદેશ કહેલું કે 27મી ઔદ્યોગિક સહસ્ત્ર બ્રહ્મ સમાજ આયોજિત શિક્ષણ ચિંતન શિબિર સન્માન સમારંભ. આના અનુસંધાનમાં ગઈકાલે 4-5 મિત્રો મળ્યા મેડાસના આવીને. આમ તો જનરલી આવી સમાજની મિટિંગમાં મારે જવાનું ઓછું બને, પણ આ મિત્રો આવ્યા ને એમની બધી વાત સાંભળી મને થયું ખરેખર આમાં જવા જેવું છે. એટલે ખરેખર સૌથી પહેલાં તો આ મિત્રોએ જે આ યજ્ઞનું કામ કર્યું ચાલુ કર્યું છે અને ખરેખર બધા મિત્રો મારો તો પહેલાં ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ આપતા પાડી છે. એને આપણે બધાએ એને સાથ અને સહકાર આપીશું તો 100% સફળતાના શિખરો આપણે સર કરીશું. એ દિશામાં પ્રયત્ન કરીએ અને તો જ આપણે સમાજનું ઉત્થાન થશે. બીજે મિત્રો કાલે મેં એક સૂચન કર્યું કે આ તમે જે એક યજ્ઞ શરૂ કર્યો છે એ તો ખૂબ ઊંચી વાત છે, ખૂબ સારી વાત છે, પણ આપણા સમાજમાં થોડું વ્યસન મુક્તિનું પણ એક ઝુંબેશ ચલાવતું નથી. વ્યસનો ખૂબ લોકોમાં છે. યુવાનોમાં વ્યસનો ના થાય એના માટે આપણે ખાસ પ્રયત્ન કરવો પડે. મારા ગામની વાત કરું તો મારા ગામ દરખાસ્ત રજૂ કરું છું, જો ગ્રાહ્ય લાગતી હોય તો રાખજો, બરાબર. અને ત્રીજી વાત તો ખોટું ના લગાડતા, મને જેવું લાગ્યું એવું કહું છું કે થોડા સુખી સંપન્ન છે એમનો ઉપયોગ કરીએ આપણે સમાજમાં વધુ તો આ લોકો બધા તૈયાર છે. આપણો ઉપયોગ કરતા લેતા આવડવું જોઈએ. જો માગીએ તો બધા આપવા તૈયાર છે, પણ આપણે માગતા આવડવું જોઈએ. ખુદા દેતા હોય તો થપ્પડ ભાગ કે દેતા એવું છે. એટલે આપણે બધા એવર એક્સપાન્ડિંગ છે, અનંત છે, એનો કોઈ એન્ડ જ નથી. તેમાં આપણી હસ્તી કેટલી, આપણી હસ્તી એક મચ્છી જેટલી પણ નથી. અને જેટલું જ્ઞાન આપણે લેવાય એટલું ઓછું છે. પરંતુ આપણા ભાઈ બહેનો, આપણા સાથીઓ આટલી બધી પરીક્ષામાં મહેનત કરે છે, છતાં પણ કેમ સફળ થઈ શકતા નથી? એનું કારણ છે નિષ્કામ કર્મ. આપણે ગીતામાં કહ્યું છે કે ભાઈ ફળની આશા રાખ્યા કામ કરો. જો કે આપણે લોકો એનું અભિસંતોષ કરીએ છીએ, સમજતા નથી. આપણે ફળની આશા તો રાખવાની છે જ, પરંતુ આપણે આપણું કામ એવી રીતે કરવું જોઈએ કે વિધાઉટ ફિલિંગ પેઇન્સ ઓફ પાસ્ટ ફેલ્યોર્સ એન્ડ વરીઝ ઓફ ફ્યુચર સક્સેસ. એટલે પહેલાં થયું નહોતું એનું દુઃખ કે પેપર કેવું નીકળશે, પહેલાં હાર્ડ નીકળ્યું હતું, આ વખતે કેવું આવશે. એટલે આપણે શું કરીએ છીએ એનું પેઇન, એનું દુઃખ અનુભવીએ. આ શું છે ભાઈ? મેં પૂછ્યું, મેં ભાઈ આ તો નથી પોલીસ જેવો ડ્રેસ પહેરીને ફરે જઈએ કે આ મારી સ્કૂલનો યુનિફોર્મ છે. સ્કૂલ આવો યુનિફોર્મ હોય કઈ સ્કૂલ ભણે કે હું સૈનિક સ્કૂલ બરાચુરી જામનગર ભણું છું. તો એમ કેવી રીતે ભણવા જવા ગયા, મારે ભણવા જવું છે ત્યાં. એટલે મને બતાવ્યું કે આ રીતે ફોર્મ ભરવાનું આમ હોય કેમ હોય. તો મને પુસ્તકો લઈ ગયો, મેં ફોર્મ ભરી ગયો. મારા ફાધરને કયા વગર એક્ઝામ ડેટ આવી, આપણને કહ્યું મેં મહેસાણા પરીક્ષા આપવા જવું છું. મારી ઉંમર વખતે 9-10 વર્ષ, 5મા ધોરણ ભણતો હતું. મહેસાણા પરીક્ષા આપવા ગયા, હું પાસ થઈ ગયો. રાજકારણ નહીં કર્યું તો વાંચ્યા કરતા આપણે કે આવું છે.
એક્ઝામ પાસ થઈ ગયો, હું સંસ્કૃતમાં એન્ટ્રી મને મળી, હું ત્યાં ભણ્યો 1982 સુધી, 12th પાસ થયું. પણ ત્યાં એટલી બધી મિલિટરી ટ્રેનિંગ, સવારે 5 વાગે ઉઠીએ રાતે 10 વાગ્યા સુધી દોડ 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 દોડ, 210 વાર કપડાં બદલાવું, ડિસિપ્લિન ફટાફટ હું ટાઈટ રમવાનું એવું હતું. હું હવે બહુ થઈ ગયું, હવે આપણે મિલિટરીમાં જવું નથી એટલે હું એનડીએમાં ન ગયો. પહેલાં સાયન્સ પાસ કરી અને મેં મારે આર્ટ્સ કરવું છે, કારણ કે હું વાંચતો મારે પરીક્ષા આપવી છે અને મને ટાઈમથી મળશે. માંડ માંડ મને એડમિશન મારા મોટા ભાઈની સરકારી મને એડમિશન મળ્યું ને અને મેં BA લિટરેચર કર્યું. તો મારા દાદા મને વાત ના કરે, આમ મોટું છે ખરા કરે, આ છોકરાએ મારું નામ બોલ્યું, આર્ટ્સ કરે ધ્યાન કરે. જુનિયર ક્લાર્ક હાજર થાવ સચિવાલય, મેં પપ્પાને બતાવ્યું, પપ્પાની નોકરી એ ઉંમર કેટલી છે અને અંદર ક્લાર્ક કરવાનું છે, કાર્ટૂન કરવાનું છે, ના ના ચાલો આવો ભણો બરાબર ઓફિસર બનો. ત્યાંથી પછી એમનું મારા બધાનો ભરતા બદલાઈ. પછી મેં ગ્રેજ્યુએશન કર્યું. ગ્રેજ્યુએશન કર્યા પછી મારું BK સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાં ઇન્ટરવ્યૂ આવ્યું, કે જેથી એક્ઝામ પાસ થઈ ગઈ. MBA કમ્પ્લીટ કર્યું, એક જ કોલેજ હતી MBA. MBAમાં મેં એક્ઝામ પાસ કરી, ઇન્ટરવ્યૂ આવ્યું, ઇન્ટરવ્યૂ મેં ફેલ કર્યો. એ મને નેક્સ્ટ ટાઈમ ફરી એક્ઝામ પાસ કરી, ફરીથી ગયો. મને કહે મિસ્ટર આપણ યુ કેમ લાસ્ટ યર ઓલ્સો? યસ સર આઈ કેમ લાસ્ટ યર. એ મને કહે તમે બાર સાયન્સ કર્યું છે, પછી સાહિત્યમાં તમે ઇંગ્લિશ BAમાં તમે લિટરેચર કર્યું.
અનામત માગવા માટે નીકળ્યા હતા કે હું મારા મિત્રોને એવું કીધું હતું અનામત લેવાય નહીં આપણે આપણો હક માટે સારું સ્ટડી કરી પ્રાપ્ત કરવું પડે એક નામ જોયું સંજયભાઈ વ્યાસ આણંદના બરોબર સંજયભાઈ વ્યાસ અત્યારે પાટણમાં ડીયુ છે પ્રાઇમરી ઇન્ડસ્ટ્રી મિત્રો સમાજના સાથે ચાલવા માટે શિક્ષણ સાચી કરવું પડશે આપણો લક્ષ્ય વગર મેં આપણા બીજા વિસનગર 5 કિલોમીટરની બેન પ્રવીણા કોપર નોકરી કરતો હતો પ્રવીણાબેનનું પૂછ્યું મેં તમે ક્લાસ કેળા જે ગુજરાતનો ક્લાસ અધિકારી તરીકે પ્રમોશન માટે અહીંયા એ બેનનું 3 મહિના ગુજરાતી શીખવા માટે બીજાપુરથી વિસનગર ક્લાસ ઓફિસરમાં મૂકી જરૂર હતી એ બેને પણ સરસ વાત કરી હિન્દી ભાષામાં એ બેનનું હિન્દી પણ નથી વાળવાનું તમારા બાળકનો કોન્સેપ્ટ તમે 8મા ધોરણમાં આવો સ્ટાન્ડર્ડ 8 કે આપણો કોન્સેપ્ટ ક્લિયર કરી કાઢું મારા બાળકનો આઈએસ કરાવવાનો અથવા જીપીએસસી ક્લિયર કરાવે છે આપણો શું થાય છે યુપીએસસીના ક્લાસ તૈયારી કરવી હોય તો સૌપ્રથમ આપણું મટીરિયલ આપણે જાતે તૈયાર કરીએ છીએ એક વિદ્યા ભારતી નામની વેબસાઇટ આવે છે એક વિદ્યા ભારતી નામની વેબસાઇટ છે એ વેબસાઇટ લઈ તમે 20,000નું લેપટોપ ભરેલા અને એવરીડે એ સ્ટડી કરો તો હું સામાન્ય કહું છું તમે ગુજરાતની ક્લાસ 3ની જુનિયર ક્લાર્કની પરીક્ષા બિલકુલ સરળતાથી પાસ કરી જાય એ આ કામ માટે રોજનું સરેરાશ 2 થી 3 કલાક કામ કરવું પડે એની એ વિદ્યા ભારતી નામની વેબસાઇટનો તમે મિત્રો સ્ટડી કરજો એમાં આન્સર ક્વેશ્ચન બે આપેલા આવે છે પહેલા તો રીડ કરાવે છે પછી ક્વેશ્ચન પછી જાતે તમે ક્લિક કરી શકો તમારા કોમ્પ્યુટર લેપટોપની અંદર એટલે તમારું તો પરિણામ પણ મળી જાય દરરોજ તમે શરૂઆતમાં એક ચેપ્ટર રીડિંગ કર્યું હોય 1 કલાક રીડિંગ કરો 1 કલાક સ્ટડી કરો અભ્યાસ કરો 1 કલાક તમે જાતે ઘેર પરીક્ષા લઈ જાઓ વિદ્યા ભારતી નામની સરસ વેબસાઇટ છે અને જીપીએસસીની તૈયારી માટે પણ બહુ સરસ મટીરિયલ તૈયાર કરે તમારું કોઈ પણ મટીરિયલ કરંટ અફેર્સ માટે પણ દરેક વાલી દરેક પાલક પિતાના મનમાં એક પ્રશ્ન ચોક્કસપણે ઉદ્ભવે છે કે આજે કંઈક આપણા બાળકોના ભલા માટે આપણા યુવાનો માટે કંઈક એવું નવું અહીંયા પીરસવામાં આવનાર છે સામાજિક મેળાવડા ઘણા બધા થાય મિલન મેળાવડા ઘણા બધા થાય સમૂહ લગ્નો થાય યજ્ઞોપવિત થાય પણ આ બધાની વચ્ચે એક એવું બૌદ્ધિક ધન એક વૈચારિક સમૃદ્ધિની જ્યારે વાતો થતી હોય ત્યારે સ્ટેજ ઉપર પણ આપણે જોયું એ પ્રમાણે સન્માન સમારોહ જે વિદ્યાર્થીઓ ખરેખર મહેનત કરી જે વિદ્યાર્થીઓ પરિશ્રમ કર્યો પરિશ્રમ જ્યારે પરાકાષ્ઠે પહોંચતી હોય ત્યારે મિત્રો સિદ્ધિ હાથ જોડીને ઊભી રહેતી હોય એમાં અનામતની પણ કોઈ જરૂર નથી હમણાં જ વાત કરી રાવલ સાહેબને સાંભળ્યા પછી કદાચ એવું લાગ્યું કે આજથી લગભગ 45 વર્ષ પહેલાં પણ જો તમારામાં અડગ મનોબળ હોય દ્રઢ વિચારધારા હોય આત્મશ્રદ્ધા હોય ઈશ્વર શ્રદ્ધા હોય નીતિમત્તા પ્રામાણિકતા જેવા મૂલ્યો હોય તો ચોક્કસપણે સારામાં સારા નિષ્ઠાવાન પ્રામાણિક ઓફિસર બની શકાય આ સમાજમાં સત્યાવીસી સમાજમાં અમારા પ્રેરણા સ્ત્રોત કદાચ વાત કરું તો મયુરભાઈ ઠાકર 12 વર્ષની અધ્યાપકની નોકરી હતી કારણ કે મોટાભાગે સ્પર્ધાત્મક પરીક્ષાની વાતો નહીં કરી ભાવીઓની સંખ્યા વધારે છે અહીંયા દાતાશ્રીઓ છે ગામે જ્યારે આયોજન કર્યું હોય ત્યારે એ માળખું એ પરીક્ષાની કેવી રીતે તૈયારી કરવી એ બધું જ લગભગ સેમિનારમાં આપણે કહેતા
એના પહેલાં આયોજકોનો આભાર માની દઉં. ખૂબ ખૂબ આભાર. સન્માન થાય બધાને ગમે, એ કોઈ પણ વ્યક્તિને ગમે, પરંતુ આપણા ગામમાં, આપણા સમાજમાં જ્યાં આપણે રમ્યા હોય, જ્યાં તોફાન કર્યું હોય, એવી જગ્યાએ આપણું સન્માન થાય એ સૌથી વધારે આનંદ થાય. એટલે આજે મારા માટે અપૂર્વ દિવસ છે. બીજું કે નિકુંજભાઈનું એવું સૂચન હતું, વાત કરી છે એ ગામ અમે લોકો અને કોઈ પણ અપેક્ષા વગર ધીમે ધીમે લોકોને ખબર પડતી ગઈ અને લોકો એમાં જોડાતા ગયા. અને આજે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી એમને આ ક્લાસ ચલાવવામાં કોઈ તકલીફ પડતી નથી, કારણ કે અમારે ઘણી ત્યારબાદ જિગ્નેશ પ્રફુલભાઈ શુક્લ, ઇકબાલગઢ, નાયબ મામલતદાર, ભરતભાઈ વગવાઈ. અમિતભાઈ શુક્લ, અમિતભાઈ શુક્લ, મ્યુનિસિપલ ગુજરાત સૌ કોઈ અને મારી સામે બેઠેલા વડીલો, માતાઓ, બહેનો માટે ચિંતન અને ચિંતા કરતા થયા છીએ. મયુરભાઈએ કહ્યું એમ નિકુંજભાઈની ટીમ ખૂબ સારું કામ કરી રહી છે. સાધનોનો પ્રશ્ન પછી આવે છે. સમાજને સફળ થવું હોય તો મક્કમ ઈરાદો જોઈએ. આપણે આપણામાં કેટલાક બદલાવોની જરૂર છે. ઐતિહાસિક અને પરંપરાગત માન્યતાઓ આપણી ખૂબ ફેવર કરતી રહી છે. આપણે પોતે પણ પોતાના વિશે ખ્યાલ હંમેશા મજબૂત રીતે ઊંચો ખ્યાલ પકડી રાખ્યો છે. શ્રેષ્ઠત્વનો જે ખ્યાલ છે એ ખ્યાલ ખોટો નથી, પણ શ્રેષ્ઠ હોય એણે રોજ પરીક્ષા આપવી પડે. શ્રેષ્ઠ જગ્યાએ રહેવું હોય તો રોજ કસોટીના એરણ પર ચડવું પડે. માત્ર ભણવાથી કે સમાજને માત્ર નોકરી કરનારા વર્ગની જરૂર નથી. આમ તો આનંદ થયો કે ઘણા બધા લોકો અહીંયા મેડલ અને સન્માન મેળવી શક્યા છે. એટલે આપણા સમાજમાં એવું તો નથી કે નોકરી મહેમાન પણ આપણા સમાજના ખૂબ ખૂબ ધન્યવાદ.
વડીલો, મહાનુભાવો, સરકારી અધિકારીઓ, 27 બ્રહ્મ સમાજના જે આયોજકો છે, નિકુંજભાઈ અને એમની ટીમ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન તથા અત્રે ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીઓ, વિદ્યાર્થીઓ તેમજ યુવાનો અને ગોરાણીઓ બધા સમાજમાં સન્માન થાય એ ગમે, પણ જ્યારે આપણો પોતાનો સમાજ આપણું સન્માન કરે એ વધારે ગમે. એક નાનકડો દાખલો છે કે રવિન્દ્રનાથ ટાગોરને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું ત્યારે દેશમાંથી તો ઠીક પણ વિદેશમાંથી એ લોકો એમને અભિનંદન આપવા આવતા હતા. 4 દિવસ આવું ચાલ્યા કર્યું, પણ એક પ્રશ્ન એવો થયો કે એમનો પાડોશી એમને અભિનંદન ના આપે. રવિન્દ્રનાથ સવારે બહાર બેઠા હોય, પેલો જ્યાં અભિનંદન ના આપે એટલે રવિન્દ્રનાથના મગજમાં એ પૂછ્યા કર્યું ટાગોરને કે ચાલો આટલા બધા લોકો મને અભિનંદન આપવા માટે આવે છે અને પાડોશી શું તકલીફ છે મને અભિનંદન નથી આપ્યા. એટલે એમનું ધ્યાન બીજા કશામાં નતું, પાડોશીમાં જ હતું. એમણે જોયું તો સવારે સૂર્યના કિરણો દરિયા ઉપર પડતા હતા, નદી ઉપર પડતા હતા, નાના ખાબોચિયા ભરેલા એની ઉપર પડતા હતા, ગટર ઉપરના પાણી ઉપર પડતા હતા. તેમને એવું લાગ્યું કે જો સૂરજ પણ આ લોકો આ નદીના પાણી, ગટરના પાણી કે ખાબોચિયાના પાણીનો જો ભેદભાવ ન રાખતો હોય અને બધાને સરખા કિરણો આપતો હોય તો મારે પાડોશી માટે શું કરવા ભેદભાવ રાખવો? એટલે એ ગયા સીધા અને જઈને પેલાના પગે પડી ગયું. એટલે પાડોશી તો હવે તમને નોબેલ પ્રાઇઝ મળ્યો, સાચું કહેવાય. અત્યાર સુધી નતું કહેવાતું, પણ હમણાં એટલે એના માટે કે એને એક અભિમાન છોડી દીધું. બ્રાહ્મણ આપણે સમાજમાં જેમ સરકારી ભાષામાં વાત કરીએ તો 4 ક્લાસ હોય, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, ક્લાસ 4. આપણે ક્લાસ 1માં છીએ, એનું આપણને ગર્વ છે. હું તો કોમમાંથી છું, મને મારી જાતને બ્રાહ્મણ કહેવામાં ગર્વ છે અને અભિમાન છે. હું મારી જાતને પહેલા બ્રાહ્મણ ગણું છું, પછી હિન્દુ ગણું છું. બીજું કે સમાજની અંદર શિક્ષણ પણ એટલું જરૂરી છે.